પાટણ નગરપાલિકા દ્વારા ગુરુવાર સાંજથી વર્ષ 2025-26ના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે એડવાન્સ વેરા ભરપાઈ કરવા વહેલી સવારથી જ મિલકત ધારકોની ભીડ પાલિકાના વેરા શાખામાં જોવા મળી રહી છે। નગરપાલિકા ખાતે સવારે 10:30થી સાંજે 5 વાગ્યા સુધી અને ગાંધીબાગના સેવિક સેન્ટર ખાતે સવારે 10:30થી સાંજે 4:30 વાગ્યા સુધી વેરો સ્વીકારવામાં આવી રહ્યા છે। આ બાબતે વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું કે નાગરિકોની સુવિધા માટે 6 કાઉન્ટર પર વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે। સાથે સાથે QR કોડ પણ દ્વારા મિલકત ધારકો પોતાનો એડવાન્સ વેરાની ચૂકવણી કરી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે। એડવાન્સ વેરાની રકમ ભરપાઈ કરનાર મિલકત ધારકોને તારીખ 30 જૂન સુધી પાણી અને ડ્રેનેજ વેરામાં કોઈપણ પ્રકારની નોટિસ ફી વગર તેઓના વેરા સ્વીકારવામાં આવતા હોવાથી મિલકત ધારકો મિલકત, પાણી અને ડ્રેનેજ પર નોટિસ ફીની મળતી રાહતને ધ્યાનમાં રાખીને પોતાના એડવાન્સ વેરા ભરવા માટે વહેલી સવારથી જ પાલિકાની વેરા શાખામાં લાંબી કતારો લગાવી રહ્યા છે। વેરા શાખામાં એડવાન્સ વેરો ભરપાઈ કરવા આવતા મિલકત ધારકોને વેરો ભરપાઈ કરવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી ન પડે તે માટે વેરા સ્વીકારવા 6 કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હોવાથી સાથે ગરમીને ધ્યાનમાં રાખી ઠંડા પાણીના કેરબા પણ લોકો માટે મૂકવામાં આવ્યા હોવાનું વેરા શાખાના અધિકારીએ જણાવ્યું હતું। 25-26ના એડવાન્સ વેરા સ્વીકારવાનું ચાલુ થઈ ગયું છે। 6 કાઉન્ટરો નગરપાલિકામાં છે અને સિવિક સેન્ટરમાં પણ ગાંધીબાગમાં આવેલ સિવિક સેન્ટરમાં પણ 10:30થી 5 વાગ્યા સુધી 4:30 સુધી ત્યાં સ્વીકારવામાં, ઓફિસમાં 10:30થી 5 વાગ્યા સુધી સ્વીકારવામાં, તેમજ એડવાન્સ વેરા, પાણી વેરા તથા ડ્રેનેજ વેરામાં એપ્રિલથી જૂન 30 જૂન સુધી કોઈપણ પ્રકારની નોટિસ ફી વગર સ્વીકારવામાં આવશે। અને ગ્રાહકો જે વેરા ભરપાઈ કરવા આવે એના માટે શું સુવિધા ઉપલબ્ધ બનાવી છે? ગ્રાહકોનું જે વેરા ભરપાઈ કરવામાં આવે છે તે તો અંદર જ છે અને પાણીના પણ 2 કારબાઓ મૂકવામાં આવે છે કે જે નાગરિકોને પાણી પીવું પણ